આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. વલસાડ જિલ્લામાં વીજળીના ચમકારા વચ્ચે વરસી રહેલો પાછોતરો વરસાદ ડાંગરના પાક માટે અનુકૂળ હોવાના લઈ આ વર્ષે ડાંગરનો પાક સારો ઉતરે તેવી ગણતરી થઈ રહી છે, જેના પગલે ખેડૂત આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન વલસાડ તાલુકામાં 118 ઇંચ, ધરમપુર તાલુકામાં 110 ઇંચ, પારડીમાં 110 ઇંચ, કપરાડામાં 136 ઇંચ, ઉમરગામમાં 100 ઇંચ અને વાપી તાલુકામાં 116 ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં પડેલા ભારે વરસાદના લઈને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં ખેતીના પાકને ભારે નુકસાનીનો સર્વે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, જેમાં વલસાડ જિલ્લાના નદીના તટ વિસ્તાર અને કાંઠા વિસ્તારમાં ખેતીના પાકને થયેલી નુકસાનીનો સર્વે કરવા ધારાસભ્ય ભરતભાઈ પટેલે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેને લઈને વલસાડ જિલ્લામાં ખેતીવાડી વિભાગની 16 જેટલી ટીમોએ સર્વેની કામગીરી હાથ ધરી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં વલસાડ જિલ્લામાં 118 ઇંચથી વધારે વરસાદ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં ભારે વરસાદ પડ્યો હતો, જેથી જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. ઔરંગા, તાન અને માન નદી પણ ભયજનક સપાટીએ વહેવા લાગી હતી, જેને લઈને નદીના તટ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં નદીના પાણી ફરી વળ્યા હતા, જેને કારણે વલસાડ જિલ્લામાં ડાંગર અને લીલા શાકભાજીના પાક ઉપર નપતા ખેડૂતોને થયેલી નુકસાનીનું યોગ્ય સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વલસાડ તાલુકામાં 2 વખત પૂરની સ્થિતિ ઔરંગા નદીમાં સર્જાઈ હતી. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સખી મંડળની બહેનોને આર્થિક રીતે ધિરાણ પૂરું પાડી સ્વનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. સખી મંડળની બહેનો પણ નાણાકીય સહાય મળતા ગૃહ ઉદ્યોગમાં પાપડ, અથાણા, ભરતગૂંથણ, રેક્ઝિનની બેગ બનાવી કે પછી અન્ય કોઈ ધંધો શરૂ કરતી હોય છે. પરંતુ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના નવયુગ સખી મંડળની બહેનોએ બીજી બધી બહેનો કરતાં જરા હટકે વિચાર કરી સરકાર દ્વારા મળતા ધિરાણમાંથી કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવાના બદલે દેશી ગાય ખરીદી પ્રાકૃતિક ખેતીના મંડાણ કર્યા છે. આ મંડળના સભ્ય અને પ્રાકૃતિક ખેતી કરનાર સરસ્વતીબેન દિલીપભાઈ પટેલ જણાવે છે કે પહેલા તેઓ વધુ નફાની લાલચમાં રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા, પરંતુ તેના કારણે જમીનને નુકસાન થતું હતું અને સ્વાસ્થ્યપ્રદ પાક પણ મળતો ન હતો. તે સમયે પ્રાકૃતિક ખેતી વિશે પૂરતી માહિતી ન હતી. 4 વર્ષ પહેલા બરુમાળ ગામમાં સુભાષ પાલેકર ખેતીની તાલીમમાં ભાગ લેતા પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાયું હતું. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પડેલા ભારે વરસાદના લઈને રાજ્યમાંથી પસાર થતો નેશનલ હાઇવે બિસ્માર બન્યો છે. બીજી તરફ બગવાડા ટોલનાકા અને નવસારીના બોરિયાજ ટોલનાકા ઉપર ટોલ ટેક્સમાં ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અગ્રણીઓએ ટોલ પ્લાઝાનો ભાવ વધારો અટકાવવા સાંસદ ધવલ પટેલ અને દિલ્હી ટ્રાન્સપોર્ટ મંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ટ્રાન્સપોર્ટરોની રજૂઆતને ધ્યાને લઈને સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે કેન્દ્ર સરકારમાં પત્ર લખી બગવાડા ટોલ પ્લાઝા ઉપર ટોલ ફીમાં વધારો ન કરવા રજૂઆત કરી હતી, જે રજૂઆતને ધ્યાને રાખીને NHAIએ અમલમાં આવનારો ભાવ વધારો હાલ મોકૂફ રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય તટ સફાઈ દિવસની વલસાડ જિલ્લા વહીવટીતંત્ર અને NGOના સહયોગથી વલસાડ તિથલ બીચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરના હસ્તે બીચ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. વલસાડના તિથલ બીચ, પારડી તાલુકાના ઉમરગામ બીચ અને ઉમરગામના નારગોલ બીચ ખાતે વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.